મારુતિ હોસ્પિટલ એન્ડ ક્રિટિકલ કેર યુનિટમાં આજે રાત્રે 12 વાગે એક પેશન્ટ આવે છે કે સાહેબ ડાબી બાજુનો હાથ પગ રોકાઈ ગયો છે, ચાલી નથી શકતા, બોલવામાં જીભ તોતડાઈ છે. MRI કર્યા બાદ આપણે ખબર પડી કે દાદાને જમણી બાજુના મગજમાં મોટો બધી પેરાલિસિસનો હુમલો હતો. તાત્કાલિક આઈસીયુમાં દાખલ કર્યા બાદ દાદાની બધી જ સારવાર ચાલુ કરી. 3 દિવસ પછી દાદાના હાથ પગનું મુવમેન્ટ ચાલુ થયું. કેમ છો દાદા? સારું. બસ બધી જ વસ્તુ આપણે ક્લિયર થઈ છે, સારવાર પૂરી થાય છે. આજે તમને રજા આપી દેવાની છે. સારવાર દરમિયાન ફિઝિયોથેરાપી અને જે કોઈ પણ ઇન્જેક્શન્સ દેવાતા હોય છે એ બધા જ ઇન્જેક્શન્સથી સારવાર કર્યા બાદ આજે દાદાને અમે રજા આપીએ છીએ અને દાદા પોતાની રીતે ચાલીને ઘરે જાય છે. બેન, આજે દાદાને રજા આપીએ છીએ આપણે. તમને કેવું લાગે છે દાદાને ચાલતા જોઈને? દાદાને જોઈને બહુ ખુશી થાય છે મને. જ્યારે મારા પપ્પાને હું અહીંયા લઈને આવી હતી ને ત્યારે મારા પપ્પાનું અડધું અંગ નહોતું હાલતું. ત્યારે અમે 4 દિવસથી અહીંયા આઈસીયુમાં હતા. આજે મારા પપ્પાને હું જોઉં છું, મને બહુ ખુશી થાય છે. સાહેબે મારા પપ્પા માટે બહુ સારવાર સારી કરી છે અને સ્ટાફે એનો બહુ જ સારો છે. અને અમે આ હોસ્પિટલમાં બહુ સાફ સફાઈ બધી રીતે બહુ સારું છે, બધી સુવિધા બધી રીતે સારું છે. આજે મારા પપ્પાને જોઈને મને બહુ ખુશી થાય કે સાહેબે મારા પપ્પા માટે આટલું કર્યું છે. ધન્યવાદ.